આજે ભગવાન જગન્નાથજીની 147મી રથયાત્રા યોજાઈ રહી છે। ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્ર નગરચર્યા પર નીકળ્યા છે। અત્રે જણાવી દઈએ કે ભારતમાં જગન્નાથપુરીની સૌથી મોટી રથયાત્રા છે, ત્યારે એના પછી દેશમાં અમદાવાદની બીજા નંબરની સૌથી મોટી રથયાત્રા અષાઢ સુદ બીજના પાવનકારી દિવસ એટલે કે આજે યોજાઈ રહી છે। આજે ભગવાન પોતે ભક્તોની સ્થિતિ જાણવા નીકળ્યા છે। 1878માં શરૂ કરાયેલ રથયાત્રા અમદાવાદની ધાર્મિક ઓળખ છે। ભવ્ય જગન્નાથ યાત્રામાં 100થી વધુ ઝાંખીઓ સામેલ થઈ છે। રથયાત્રામાં કોર્પોરેશનના રામસેનાના ટેબ્લોએ આકર્ષણ જમાવ્યું છે। ટેબ્લો પર રામ, સીતા સહિત રામસેનાની વેશભૂષામાં કલાકારો જોવા મળ્યા। એએમસી ટેબ્લોમાં રામ, સીતા સાથે વાનર સેનાના વેશમાં યુવાનો આવ્યા છે। જગન્નાથ મંદિર પટાંગણમાં ભક્તોનું ઘોડાપૂર મટ્યું છે। ભક્તજનો જય જગન્નાથનો જય જયકાર કરી રહ્યા છે। ભગવાન જગન્નાથની રથયાત્રાના પર્વની રાજ્યના તમામ નાગરિકોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ। અમદાવાદની આ રથયાત્રા જગન્નાથપુરીની રથયાત્રા પછીની સૌથી મોટી રથયાત્રા ગણાય છે। આ પવિત્ર દિવસે ભગવાન સામે ચાલીને નગરજનોને દર્શન આપવા માટે નીકળ્યા, ત્યારે નગરજનોના દુઃખ કષ્ટ નિવારણ થાય એ આપણા માટે સહજ છે। આ રથયાત્રા ભગવાનના દર્શનથી સૌ કોઈને સુખ અને શાંતિનો અહેસાસ થતો હોય છે। ભક્તિ, આરાધના, સેવાના પર્યાય સમી રથયાત્રા આજે લોક ઉત્સવ બની ગઈ છે। રથયાત્રા શાંત અને સલામત રીતે આખી સંપન્ન થાય એના માટેની પૂરી વ્યવસ્થા કરવામાં આવી છે। આજે અષાઢી બીજ અને અષાઢી બીજ એટલે કચ્છી ભાઈ બહેનોનું નવું વર્ષ। રાજ્ય, દેશ અને દુનિયાના દરેક કચ્છી ભાઈ બહેનોને નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। પુનઃ એકવાર અષાઢી બીજ આપ સૌને અનંત શુભકામનાઓ। આ પવિત્ર પર્વ ગુજરાત તથા સમગ્ર દેશ માટે સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવનાર બને એ ભગવાનના ચરણોમાં પ્રાર્થના। જય જગન્નાથ।